આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકારે આજે શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બસેરાનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં રાજ્યના 3 લાખ શ્રમિકોને આવાસ આપવાનો લક્ષ્યાંક છે. આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયાની નજીવી કિંમતે બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે, જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્યે આવાસ ફાળવવામાં આવશે. શ્રમિકો માટે રાજ્યના 3 મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે. આ આવાસોમાં શ્રમિકોને સ્વચ્છ પાણી, વીજળી અને શૌચાલયની સુવિધાઓ આપવામાં આવશે. આ ઉપરાંત આ આવાસોમાં રહેતા શ્રમિકો પરિવારોને સુરક્ષા અને મેડિકલ સુવિધા પણ આપવાનો પ્રયાસ કરાશે. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે, ત્યારે રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ છે, તો મૃત્યુઆંક વધીને 21 થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની આજે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન વાયરસના સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં થશે. સેમ્પલને પુણે મોકલવા નહીં પડે અને ગાંધીનગરમાં ટેસ્ટિંગ થઈ જશે. કચ્છ જિલ્લામાં હાલમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી અને ચાંદીપુરાનો કોઈ કેસ પણ જોવા મળ્યો નથી. વાયરસને લઈને કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું છે. ગુજરાત પર સર્જાયેલ 3 સક્રિય સિસ્ટમને કારણે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ રાજ્યમાં આજે સવારથી 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલીમાં, પોરબંદર અને ધોરાજીના હળમતિયામાં ભારે વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે રાજ્યની સાથે કચ્છમાં પણ હજુ 3 દિવસ હળવાથી મધ્યમ તો કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીની વચ્ચે જિલ્લામાં સવારથી ભારે ઉકળાટ બાદ ભુજ સહિત તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળતી માહિતી મુજબ વરસાદની આંકડાકીય વિગતો જોઈએ તો આજે ભુજમાં 19 મિલીમીટર, અબડાસામાં 16, નખત્રાણામાં 9, લખપત 12, માંડવીમાં 2 જ્યારે મુન્દ્રામાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આવનારી પેઢીને જળ સંકટનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ સાથે ગાંધીધામ ચેમ્બર દ્વારા સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદ અને નગરપાલિકા તથા ગ્રામ પંચાયતોની સાથે ગાંધીધામ ખાતે આગામી 20 અને 21 જુલાઈના 2 દિવસીય જળ સંરક્ષણ અને જળ સંગ્રહ મેળાનું આયોજન કરાયું છે. જાહેર જાગૃતિ અભિયાન દ્વારા લોકોને તળાવ, ચેકડેમ, ભૂગર્ભ જળ, રિચાર્જ કુવાઓ જેવી જળ સંગ્રહ સુવિધાઓના નિર્માણથી માર્ગદર્શિત કરાશે. ઉપરાંત દેશના નામાંકિત સંસ્થાઓ દ્વારા 12 જેટલા સ્ટોલ ઊભા કરાશે, જેથી સ્થળ પર જીવંત માહિતી મેળવી શકાશે. પ્રદર્શની અને જનજાગૃતિ રૂપે ભજવવામાં આવનાર નુક્કડ નાટિકાથી ઘર ઘર સુધી એક સકારાત્મક સંદેશ પહોંચાડવામાં આવશે. સંસ્થા દ્વારા બહોળી સંખ્યામાં લોકો તેનો લાભ ઉઠાવે તેવો અનુરોધ કરાયો છે. જિલ્લાની તમામ સહકારી મંડળીને રજિસ્ટ્રાર સહકારી મંડળી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર મુજબ સહકારના 7 સિદ્ધાંતો પૈકી સહકારી મંડળીમાં સહકારના સિદ્ધાંત મુજબ સહકારી મંડળીઓનો વિકાસ થાય અને તેનો લાભ સહકારી મંડળીઓના સભાસદો અને સામાન્ય લોકોને થાય તે માટે ભારત સરકારના સહકાર મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત તમામ સહકારી મંડળીઓના બેંક ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલાવવાના રહેશે, જેથી જિલ્લાની તમામ સહકારી મંડળી બજાર સમિતિઓને સૂચિત કરવામાં આવે છે કે તેમની સંસ્થાનું બેંક ખાતું કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડમાં ખોલાવવાનું રહેશે. તેમજ જો અન્ય બેંક ખાતાઓ હોય તો તે પણ કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડમાં ટ્રાન્સફર કરાવવાના રહેશે. મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દાંબુલામાં શરૂ થશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.